સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા 10 લાખ રૂપિયાની લાંચ માંગવાના કેસમાં નવો ખુલાસો થયો છે। આ કેસમાં એસીબી ફરિયાદીને કોન્ટ્રાક્ટર બતાવી રહી છે, પરંતુ હકીકતમાં તે કોન્ટ્રાક્ટર જ નથી। અને એટલું જ નહીં, જે ઓડિયોના એફએસએલ રિપોર્ટ બાદ એસીબીએ 2 આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો વિરુદ્ધ એફઆઈઆર કરી છે, તે જ ઓડિયો ક્લિપમાં પાલિકાના 2 અધિકારીઓના અવાજ પણ છે, જેના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। પરંતુ સેમ્પલ લીધા બાદ પણ એસીબીએ અત્યાર સુધી બંને અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરી નથી। હવે હકીકતમાં જે મૂળ ફરિયાદી છે એ હિતેશ સવાણી જે પોતાની ફરિયાદમાં લખાવે છે કે એ પોતે સુરત મહાનગરપાલિકાના ઇજારદાર છે, કોન્ટ્રાક્ટર છે, જે વિવાદિત જગ્યા છે તે બાબતમાં। ખરી હકીકતમાં એવો કોઈ પણ ઇજારો એમના નામે સુરત મહાનગરપાલિકાએ આપેલો નથી, એવો કોઈ રેકર્ડ પણ નથી। તેમ છતાં એ ખોટી ફરિયાદી મૂળથી જ ફરિયાદ ખોટી લખાવી રહ્યા છે। આ લાંચ કેસમાં એક કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય કોર્પોરેટર જીતુ કાછડિયા હજી સુધી ફરાર છે। જ્યારે એસએમસીના 2 અધિકારીની પણ આ કેસમાં શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે। શ્વેતા સિંઘ, દિવ્ય ભાસ્કર, સુરત। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।